ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વિવિધ જિલ્લામાં વિવિધ સ્થળ પર 10 વર્ષથી નીચેના બાળકોના કેસ આવી રહ્યા છે અને એ બધા જ કેસ ચાંદીપુરાના હોય એવું ફલિત નથી થયું. કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના એવા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના ડેથ યાની કે મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે. ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે. 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે. ગાંધીનગર, ખેડા, અરવલ્લી યાની કે હિંમતનગર, રાજકોટ અને ભાવનગર આ સિવિલ હોસ્પિટલની અંદર બાકી આ પેશન્ટોને સારવાર અપાઈ રહી છે. નાની એવી શંકાસ્પદ લાગે કે કંઈ ગંભીરતા આવે તો તુરંત જ એમને હોસ્પિટલે ખસેડી અમારી આરોગ્યની ટીમ ગુજરાતના દરેક પીએચસી સીએચસી સેન્ટરથી લઈને હોસ્પિટલ આ બાબતમાં સજ્જ છે. એક પેશન્ટ મળ્યા હોય અને ત્યાં બીજું પેશન્ટ મળ્યું એવું નથી બન્યું. તો એટલા માટે કે ટીમ અત્યારે મહેનત કરી રહી છે, કારણ કે આ ફેલાઈ ગયું હોય કે એક જગ્યાએથી અનેક પેશન્ટ મળ્યા એવું પણ નથી. ગભરાવાની જરૂર પણ નથી. માત્ર સાવચેતીના ભાગરૂપે આપણે તિરાડવાળું મકાન હોય કે માટીમાં તિરાડ હોય તો ત્યાં માટી પુરાણ અમારી ટીમ તો દવાનો છંટકાવ વગેરે કરે છે, પરંતુ લોકોએ પણ જાગૃતતા રહી તંત્ર સાથે રહેવા માટે હું અપીલ કરું છું. અને આ જે બાળકોને આવા લક્ષણો દેખાય તુરંત જ અમે એને શંકાસ્પદમાં જ ગણી લઈએ છીએ અને ટેસ્ટ કરાવીએ, જેમાંથી 184માંથી 35 બાળકોના ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે આપણે પ્રાર્થના કરી કે હવે પછી જે દાખલ છે, જેમ 6ને રજા આપી દીધી એમ બીજા દાખલ છે 7ને પણ સારા થઈને રજા આપી દી એવી પ્રાર્થના કરીએ છીએ. ને ડૉક્ટરની ટીમ દરેક સુપર સ્પેશિયાલિસ્ટ એમના સિમ્ટમ્સના આધારે બાળકને એ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, કારણ કે આની કોઈ દવા કે કોઈ રસી શોધાયેલી નથી. આની ટીમ પણ સંશોધન કરી રહી છે ભવિષ્યમાં એની દવા બનાવવા માટે અને રસી બનાવવા માટે. વૈજ્ઞાનિક ઢબે પણ એમનું રિસર્ચ શરૂ છે. તો સૌ સાથે મળીને આ ચાંદીપુરા વાયરસને આપણે ચોક્કસ હરાવીશું. અમારી ટીમ કામગીરી કરી રહી છે, અભિનંદનીય કામગીરી કરી રહી છે, પરંતુ તો પણ જુદા જુદા સ્થળેથી આ કેસ આપને મળતા હોવાથી એક જગ્યાએ કે એક ગામની અંદર ફોકસ કરીએ એવી સ્થિતિ નથી. માટે દરેક હોસ્પિટલોને પણ અમે આરોગ્ય વિભાગ વોચ રાખીએ છે. ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પ્રાઇવેટ અને તમામ હોસ્પિટલોને પણ આ જાણ કરી છે. આવા લક્ષણના દરેક દર્દીઓને વેન્ટિલેટર, ઓક્સિજન સાથેની આઈસીયુ બેડમાં જ દાખલ કરવું, જેથી કરીને કોઈ પણ ઓર્ગન પર એમને અસર થાય તો આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર આપી શકીએ.